જય સ્વામિનારાયણ. નારાયણ મંદિર સત્સંગ મંડળમાંથી વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 12/8/2019 ને દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે ગોલોક, વૈકુંઠ અને અક્ષરધામની અભિન્નતા પ્રતિપાદન કરવી. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી કેટલાક મૂર્ખ લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપીને એવું કહેવા માંગે છે કે શ્રી કૃષ્ણનું ભજન કરનારા જે છે ગોલોકમાં જાય છે, સ્વામિનારાયણનું ભજન કરનારા જે છે એ અક્ષરધામમાં જાય છે, અને શ્રીરામનું ભજન કરનારા જે છે એ વૈકુંઠમાં જાય છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મો અધ્યાય અને ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર ભગવત ધામનું વર્ણન છે. તેની અંદર ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરનારા જે ભક્તો જે છે એ અમે જે આ વર્ણન કરેલું ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ તેની અંદર પોતે જાય છે. એટલે જે લોકો એવું બોલે છે કે રામને ભજનારા વૈકુંઠમાં જાય છે, શ્રી કૃષ્ણને ભજનારા ગોલોકમાં જાય છે, અને સ્વામિનારાયણનું ભજન કરનારા જે છે એ અક્ષરધામમાં જાય છે, એ વાત સંપૂર્ણપણે કપોળ કલ્પિત સિદ્ધ થઈ જાય છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આ ભગવત ધામને કોઈ સ્થાનની ઉપર ગોલોક તરીકે, કોઈ સ્થાન પર વૈકુંઠ તરીકે અને કોઈ સ્થાનની ઉપર અક્ષર તરીકે સંબોધાયેલું છે. જેમ કે સત્સંગી જીવનની અંદર જે ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલું છે એ જ સત્સંગી જીવનની અંદર 2:28-11 અંદર સતાનંદ સ્વામી પોતે કહે છે સ્વભક્ત ગોલોકો નય, કે પોતાના ભક્તોને ગોલોક ધામ પ્રત્યે તેડી જનારા શ્રી હરિ. અને આ જ વાત 3:30-48 અંદર પણ લખી છે તે યાંતિ ધામ પરમમ પરમાત્મનો વૈ ગોલોકો સંગ્રમમલમ, કે જે જનો ઉદ્ધવ સંપ્રદાયમાં રહીને નામ મંત્રને યથાવિધિ જપે છે તેઓ કમલાપતિ પરમાત્માના નિર્મલ ગોલોક ધામની અંદર જાય છે. અને આ જ વાત સત્સંગી જીવન 4:53-85 અંદર પણ લખી કે સ્વધર્મ સંસ્થિતા નિત્યમ દેહાંતે ત્વમ તુ સન્મતે રાધિકેવ સુખમ શ્રેષ્ઠમ ગોલોકે પ્રાપ્સ્યસી ધ્રુવમ, કે હે સન્મતે આ રીતે તું સ્વધર્મમાં રહેવા પૂર્વક ભગવદ ભક્તિને કરતા દેહને અંતે ગોલોકને પામીને રાધિકાજીની પેથે નિત્ય ઇપ્સિત સુખને પામીશ. આ ઉપરાંત સત્સંગી જીવન 5:19-94 ની અંદર, 5:32-37 ની અંદર, 5:70-67 ની અંદર ઇત્યાદિક સ્થાનોની ઉપર ભગવત ધામ જે છે તેને ગોલોક તરીકે સંબોધેલું છે. અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત જે છે એ દેહના અંતે ગોલોકમાં જાય છે એવું સ્પષ્ટ લખેલું છે. અને આ જ ધામને બીજા કેટલાક સ્થાનોની અંદર અક્ષર તરીકે પણ કહેલું છે. જેમ કે સત્સંગી જીવનની અંદર 1:4-5 ની અંદર સતાનંદ સ્વામી કહે છે સ્વીયે ધામ તમઃ પરમ નયતિ તાન દેહાવશાને અક્ષરમ, કે જે શ્રીહરિ પોતાના ભક્તોને દેહને અંતે પોતાની માયાના તમ થકી પર અક્ષરધામ પ્રત્યે તેડી જાય છે. આ ઉપરાંત સત્સંગી જીવન 1:19-3 ની અંદર તવ ધામ મતમ પરાત પરમ બૃહદેવાક્ષરમ અવ્યયમ સદા, કે હે હરે તમારું ધામ પરાત પર બૃહદ અક્ષર અવ્યય સદા માનેલું છે. અને આ જ વાત સત્સંગી જીવનની અંદર 2:27-16, 3:17-9, 3:43-9, 3:43-29, 4:46-6 ની અંદર પણ કહેલી છે. ઇત્યાદિક સ્થાનોની અંદર આ જ ભગવત ધામ જે છે તેને અક્ષર તરીકે કહ્યું છે કે આ ભગવાનનું જે ધામ જે છે તેને અક્ષર તરીકે કહેવાય છે. અને આ જ ધામને વૈકુંઠ તરીકે પણ કહ્યું છે. જેમ કે શિક્ષાપત્રી શ્લોક 29 ની ટીકાની અંદર શ્રુતિ સ્મૃતિઓના વચનોથી ધામનું વર્ણન કરતા બહુ જુદા જુદા શબ્દો વાપર્યા છે.
અને અંતે સતાનંદ સ્વામી પોતે કહે છે કે એતદેવ ધામ વૈકુંઠ શબ્દેનાપ્યુક્તમ, કે આ જે ધામ જે છે અર્થાત કે આ અક્ષરધામ જે છે તેને વૈકુંઠ શબ્દથી પણ કોઈ સ્થાનો પર કહ્યું છે. આમ આ જગ્યાએ સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે આ ભગવાનનું જે અક્ષરધામ જે છે તેને કેટલાક સ્થાનોની ઉપર અક્ષર તરીકે પણ કહેલું છે. અને આ જ વાત જે છે એ શ્રીમદ ભાગવતના 11-11-28 ટીકાની અંદર પણ કહેવાય છે. ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃષ્ણ અભિપ્રાય બોધિની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, સ્વાભિપ્રાયમ તુ સ્વયં ત્વમેવ જાનસ્યત એતમ વક્તુ વૈકુંઠ ગોલોકો અક્ષર પરમપદ પરમવ્યોમ ઇત્યાદિ શબ્દે રૂક્ત્વાત. અર્થાત સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ટીકાની અંદર પોતે લખે છે કે આ બાબતને કહેવા માટે વૈકુંઠ, ગોલોક, અક્ષર, પરમપદ, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી કહેલા પોતાના બ્રહ્મપુરમાં રહ્યા થકી સ્વયં પધારેલા છો એવા હે શ્રી કૃષ્ણ, તમે જ તમારું રહસ્ય યથાર્થ જાણો છો, માટે તમે જ તે કહો, એવું ઉદ્ધવજી કહે છે. અહીં આ ભગવત ધામને સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે એ જ ભગવત ધામ જે છે તેને વૈકુંઠ શબ્દથી, ગોલોક શબ્દથી, અક્ષર શબ્દથી અને પરમ પદ શબ્દથી કહ્યું છે. વળી કેટલાક સ્થાનોની અંદર આ જ ભગવત ધામને બ્રહ્મ શબ્દથી, પરમ વ્યોમ શબ્દથી અને ચિદાકાશ શબ્દથી પણ કહ્યું છે. જેમ કે સત્સંગી જીવન 1:32-15 ની અંદર સતાનંદ સ્વામી કહે છે, પરમ યાતિ તદધામ યદ બ્રહ્મેત્યાહુરાગમાહ. અર્થાત કે કૃષ્ણ ભક્ત કૃષ્ણના પરમ ધામને પામે છે, જે ધામને નિગમો બ્રહ્મ એવા શબ્દથી કહે છે. અને આ જ ધામને બ્રહ્મ જ્યોતિ તરીકે પણ કહ્યું છે. સત્સંગી જીવન 1:38-13 ની અંદર સતાનંદ સ્વામી કહે છે, બ્રહ્મ જ્યોતિશ્ચયેતય વિહરંતમ બૃહદવને. અર્થાત કે બ્રહ્મ જ્યોતિ મંડળના મધ્યમાં રહેલા, અહીં બ્રહ્મ જ્યોતિ શબ્દથી ભગવત ધામ કહ્યું છે. અને આ જ જે ભગવત ધામ જે છે એને ચિદાકાશ તરીકે પણ કહ્યું છે. જેમ કે સત્સંગી જીવન 2:44-50 ની અંદર સતાનંદ સ્વામી કહે છે, કેચિદ આહૌ ચિદાકાશે પ્રાકૃતા તમસઃ પરે. અર્થાત કે પ્રાકૃત તમ થકી પરવર્તતા ચિદાકાશમાં રહેલા ભગવાનને જોયા. ઇત્યાદિ સ્થાનોની અંદર આ ભગવત ધામને ચિદાકાશ તરીકે સંબોધેલું છે. એટલે કે એક જ ભગવત ધામ છે, એને નંદ સંતોએ કેટલાક સ્થાનોની અંદર ચિદાકાશ તરીકે, કોઈ સ્થાનની અંદર બ્રહ્મ તરીકે, કોઈ સ્થાન પર બ્રહ્મપુર તરીકે, અને કોઈક સ્થાન પર ગોલોક તરીકે, કોઈક સ્થાન પર અક્ષર તરીકે, ને કોઈ સ્થાન પર વૈકુંઠ તરીકે સંબોધેલું છે. અને આમ સંબોધી તેઓ સ્પષ્ટ રૂપે એવું કહેવા માંગે છે કે ભગવત ધામ એક જ છે, પરંતુ એના પર્યાયવાચક શબ્દો અનેક છે. એટલે એક જ ધામને તેઓએ ગોલોક, વૈકુંઠ, અક્ષર, પરમવ્યોમ ઇત્યાદિ શબ્દોથી વ્યપદેશેલું છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયની અંદર આ જ ભગવત ધામનું વર્ણન કરવામાં આવેલું છે. તથા ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર પણ આ જ ભગવત ધામનું વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે એવું કહેવામાં આવેલું છે કે ગોલોકના મધ્યે અક્ષરધામ આવેલું છે. જેમ કે સત્સંગી જીવન 1:22-24 ની અંદર કહ્યું કે ગોલોકો એવા અક્ષરધામની દિવ્ય, અર્થાત કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન બિરાજમાન છે. સત્સંગી જીવન 1:36-84 ગોલોકેશો અક્ષરે ધામની, તે ભગવાન ગોલોકની અંદર વર્તતા અક્ષરધામની અંદર બિરાજમાન છે. આ જ ઉપરાંત 1:59-92 ની અંદર ગોલોક સંસ્થાક્ષર દિવ્ય ધામની, કે ગોલોકની અંદર વર્તતા દિવ્ય અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન છે. વચનામૃત વડતાલના 18માં
માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તે વર્તે છે. અહીં માયાના તમ થકી પર ગોલોક શબ્દ લખેલો છે. કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ગોલોક ધામ જે છે માયાની અંદર આવેલું છે. એણે આ વચનામૃત જોઈ લેવું કે ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે માયાના તમ થકી પર એ ગોલોક આવેલો ને એના મધ્ય અક્ષરધામની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. આમ કહી જે લોકો એવું કહેતા ફરે છે કે ગોલોક ધામ જે છે એ માયાની અંદર આવેલું છે, તેઓના મતનું ખંડન થઈ જાય છે. ને આ જ મતનું ખંડન નિષ્કુળાનંદ સ્વામી 159મા પ્રકરણની અંદર પણ કરે છે. ત્યાં પણ કહે છે શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે. અર્થાત કે ગોલોક ધામ જે છે એ ગુણાતીત છે, 3 ગુણથી પર છે અને માયાથી પર છે, એવું નિષ્કુળાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. એટલે જે લોકો ગોલોકને માયાના તમની અંદર કહે છે એ બધા જ મતોનું ખંડન અહીં થઈ જાય છે. ગોલોક ધામના મધ્યની અંદર અક્ષરધામ આવેલું છે. અક્ષરધામનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર તથા ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર પોતે કરે છે. અને આ ધામનું વર્ણન જે છે એ છાંડોગ્ય ઉપનિષદની અંદર અને કૌશિતકી ઉપનિષદની અંદર પણ છે. અને આ ધામનું વર્ણન અત્યારના લોકો જેને ઋગ્વેદ જેટલું પ્રમાણિત કરે છે એવા હરિચરિત્રામૃત સાગરની અંદર પણ છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે માયાના અષ્ટાવરણની પાર એક મોટો તેજનો સમૂહ છે જેને ચિદાકાશ કહેવાય છે. એ ચિદાકાશને પાર કરતા એક મોટી વિરજા નદી આવે છે. એ નદીને પાર કરતા એક મોટો દ્વીપ આવે છે. એ દ્વીપની મધ્યમાં એક સસશૃંગ નામનો કિલ્લો છે. એ કિલ્લાની અંદર પ્રવેશ કરતા એક મોટું વન આવે છે જેને વૃંદાવન કહેવામાં આવે છે. એ વનને પાર કરતા એની અંદર એક સુંદર મજાની નગરી આવે છે જેને ગોલોક કહેવામાં આવે છે. અને એ ગોલોકને પાર કરતા એ ગોલોકના મધ્યની અંદર એક ભગવાનનું દિવ્ય મંદિર છે જેને અક્ષરધામ કહેવામાં આવે છે. અને એ અક્ષરધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતાની રાધા આદિ પત્રાવણીઓની સાથે અખંડ બિરાજમાન છે એવું સ્પષ્ટ રૂપે ત્યાં કહ્યું છે. એટલે આના દ્વારા આ વર્ણન જે છે એના દ્વારા એ સ્પષ્ટ થઈ જાય છે કે ગોલોકની મધ્યની અંદર અક્ષરધામ છે. ગોલોક જે છે એને એક નગરી તરીકે કહ્યું છે અને અક્ષરધામને જે છે એ મંદિર તરીકે કહ્યું છે. તો એ મંદિર જે છે તેને અક્ષરધામ કહેવામાં આવેલું છે. આ સિદ્ધાંત વાત છે. અર્થાત કે એ ગોલોકની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તે પોતે પોતાની રાધા લક્ષ્મી આદિક પત્નીઓની સાથે અખંડ બિરાજમાન છે એવું અહીં આ સત્સંગી જીવનની અંદર પણ લખેલું છે અને ભક્ત ચિંતામણીની અંદર પણ લખ્યું છે. કેટલાક લોકો એવું કહે છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે સત્સંગી જીવનની અંદર 41મા અધ્યાયની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક ધામની અંદર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે અને ત્યાં રાધાજી અને લક્ષ્મીજી પણ છે. જેમ કે સત્સંગી જીવન 3:41-36 ની અંદર લખેલું છે કે રાધા લક્ષ્મ્યાદિભિ તત્ર સેવ્યમાનઃ સ્વશક્તિભિ રત્નસિંહાસને રમ્યે શ્રી કૃષ્ણો હિ વિરાજતે. અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર તે મંદિરમાં રહેલા દિવ્ય સિંહાસનની ઉપર શ્રી કૃષ્ણ ભગવાન રાધા લક્ષ્મી આદિ પોતાની અસાધારણ શક્તિઓથી એટલે કે સ્ત્રીઓથી સેવ્યા થતા સદા બિરાજમાન છે. અને આ જ વાતનું સમર્થન જે છે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીની અંદર કરેલું છે. અર્થાત કે ભક્ત ચિંતામણીની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ લક્ષ્મીજી અને રાધાજી જે છે
એ ભગવત ધામની અંદર પણ બિરાજમાન છે. આ ભગવત ધામની અંદર એ સ્ત્રીઓ રહેવા છતાં ત્યાં રહેલા મુક્તોને પરસ્પર કામ વાસના છે જ નહીં. ને આ વાતનું સમર્થન કરતા સતાનંદ સ્વામી સત્સંગી જીવન 3:41-47 ની અંદર કહે છે, ન કામ વાસના તેસામ ત્રિપુંસાનામ પરસ્પરમ અસ્તિ ચૈક કરોમ્નોપી તેસામ તેજોર્ક કોટિવત. અર્થાત કે વળી બ્રહ્મપુર ધામમાં વર્તતો જે સ્ત્રી પુરુષ વિભાગ છે તે આ લોકની પેઠે પરસ્પર કામ વાસનાને અનુસરનારું નથી, કારણ કે તે સ્ત્રી પુરુષ મુક્તો તો ભગવાનનો અનુભવ અને તેમની પરિચર્ચાને જ એક ઈચ્છે છે, બીજા કોઈને ઈચ્છતો નથી. આ શ્લોક દ્વારા એ સમર્થન થઈ જાય છે કે અક્ષરધામની અંદર પણ સ્ત્રીઓ છે, પરંતુ એ સ્ત્રીઓ અને પુરુષોને પરસ્પર ક્યારેય પણ કામ વાસના છે જ નહીં, કારણ કે એ લોકોનો ધ્યેય, એ લોકોની ઈચ્છા કેવલ ભગવત સેવા છે, બીજી કોઈ નથી. ને આ શ્લોકના પ્રમાણ દ્વારા જે લોકો એવું બોલે છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં, ત્યાં તો કેવલ પુરુષો જ છે, એટલે કે અહીં સ્ત્રી હોય કે પુરુષ હોય એ ભગવત ધામની અંદર જાય ત્યારે એ બધા પુરુષો જ થઈ જાય છે અને સાધુ બની જાય છે ભગવા વસ્ત્ર ધારણ કરી. આ વાત સંપૂર્ણપણે ગલત છે, કારણ કે અક્ષરધામની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખે કહ્યું છે કે લક્ષ્મીજીને રાધાજી અને એની સખીઓ રહ્યા છે, અને રહેવા છતાં પણ એ લોકોને પરસ્પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં. અત્યારના લોકો જે છે એ લોકો એવું કહેતા ભરે છે કે સ્ત્રીઓનો જે વ્યપદેશ અર્થાત કે સ્ત્રીઓ જે છે એ તો ગોલોક ધામની અંદર, અક્ષરધામમાં સ્ત્રીઓ નથી. જ્યારે અહીં આ સત્સંગી જીવન આ ભક્ત ચિંતામણીની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે અક્ષરધામની અંદર ભગવાન જે દિવ્ય સિંહાસનની ઉપર બિરાજમાન છે ત્યાં રાધાજી અને લક્ષ્મીજી પોતે રહેલા છે, અને ત્યાં રહેવા છતાં પણ એઓને પરસ્પર કોઈ પુરુષોને સ્ત્રીઓ પર કે પુરુષ સ્ત્રીઓને પુરુષ પર કોઈ પણ જાતની કામ વાસના છે જ નહીં, બધા જ નિર્ગુણ બ્રહ્મમય દેહ ધરાવે છે. એટલે જે લોકો એવું બોલે છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે જ નહીં, તેના મતનું અહીં ખંડન થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહ્યું, ને આ જ વર્ણન છે એ વાસુદેવ મહાત્મયની અંદર 15, 16, 17 અને 18 માં અધ્યાયની અંદર કરેલું છે. વાસુદેવ મહાત્મય એ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે એવું ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે. અને આ જ વાત જે છે છાંદોગ્ય ઉપનિષદ, કૌશિતકી ઉપનિષદની અંદર પણ કહેવાય છે, અને વેદો પોતે સમર્થન કરે છે કે અક્ષરધામની અંદર સ્ત્રીઓ છે અને પુરુષો છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે અહીં સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 47મા શ્લોકમાં કહે છે કે એ લોકોને પરસ્પર કામ વાસના છે જ નહીં. એટલે ભગવત ધામની અંદર જે વ્યક્તિ ગયો હોય તેને પરસ્પર કોઈ પણ જાતની ઉત્તેજના છે જ નહીં, એકબીજાને જોવા છતાં પણ એ લોકોને કોઈ વિકાર નથી, એવું ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે. અત્યારના લોકો જે છે અર્થાત કે કેટલા ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા છે, અને કેટલાક ઉદ્ધવ સંપ્રદાયના આંતરિક લોકો જે છે એ લોકો પોતાનું કપોળકલ્પિત ધામનું વર્ણન કરતા પોતે કહે છે, જે વર્ણન 6 પ્રકરણની સ્વામીની વાતો જે છે તેમાં 5મા પ્રકરણની 307મી વાતની અંદર કરાયું છે. એ લોકો કહે છે કે ભાઈ એક મોટું મેદાન છે જે કોટી કોટી સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશથી યુક્ત છે, એની અંદર વચ્ચે એક સિંહાસન છે, ને એ સિંહાસનની ઉપર એ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, ને આજુબાજુ અનંત મુક્તો બેઠેલા થતા એ ભગવાનની મૂર્તિની સામું જોયા કરે. બસ આવું વર્ણન કરે. પરંતુ આ જે વર્ણન જે છે એ નથી વેદોમાં મળતું આવતું, નથી પુરાણોમાં મળતું આવતું. પુરાણોની અંદર બ્રહ્મવૈવત પુરાણ તથા વાસુદેવ મહાત્મ્યની અંદર એ ભગવત ધામનું વર્ણન કરેલું તેની અંદર પણ આ વર્ણન મળતું નથી આવતું. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ જે સત્સંગી જીવન છે તેની અંદર કે ભક્ત ચિંતામણીની અંદર કે હરિચરિત્રામૃત સાગરની અંદર કોઈમાં આ ધામનું વર્ણન મળતું નથી આવતું. તો આ ધામને માન્ય કેવી રીતના કરવું? એટલે આવું જે કપોળકલ્પિત જે ધામ આ લોકો બતાવે છે સ્વામીની વાતો પરથી, સ્વામીની
6 પ્રકરણની વાત 5મા પ્રકરણના 307મી વાતની અંદર જે આ ધામનું વર્ણન કરવામાં આવેલું છે, એ વર્ણન જે છે એ શ્રુતિ સ્મૃતિથી અને ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત છે. આ લોકો એવું કહેવા માંગે છે કે અક્ષરધામની અંદર ખાલી પુરુષોત્તમ નારાયણ છે અને બધા મુક્તો છે એ બધા પુરુષ આકારે છે ને બધા સાધુના કપડા પહેરેલા છે, અર્થાત કે ભગવા વસ્ત્ર ધારણ કરીને બેઠેલા. આ વાત સંપૂર્ણપણે ગલત છે. કારણ કે છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ એ ભગવદ ધામનું વર્ણન આવે છે અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વિરજા નદીને પાર કરીને જેઓ એ મુક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેટલાય મુક્તો એ ધામમાંથી આવે છે અને એ મુક્તને વસ્ત્ર અલંકારથી યુક્ત કરીને ભગવાનની પાસે લઈ જાય છે, એવું સ્પષ્ટ રૂપે લખેલું છે. છતાં પણ આ લોકો તો એવું સમર્થન કરે છે કે અક્ષરધામની અંદર કેવલ ભગવાધારી જ છે, એટલે સ્ત્રીઓ હોય કે પુરુષ હોય એ બધા ત્યાં જાય અને પુરુષ થઈ જાય છે. તો વળી કેટલાક જે છે એ સુધરેલા જે છે એ બધા અંત્યના 38મા વચનામૃતનું પ્રમાણ આપે છે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ મુક્તોનો આકાર જે છે એ પુરુષ આકાર છે. ને એમ કહે છે કે જુઓ અક્ષરધામની અંદર એ બધા જે છે એ પુરુષ આકારથી રહેલા. પણ આનો અર્થ કરતા રઘુવીરજી મહારાજ વચનામૃતનું સંસ્કૃત થયેલું જે હરિવાક્ય સુધા સિંધુ જે છે તેની સેતુમાલા ટીકાની અંદર આ શબ્દો જે છે કે પુરુષ આકાર છે તેનો અર્થ કરતા કહે છે કે નિર્ગુણ બ્રહ્મમય દેહ. પુરુષનો અર્થ કર્યો નિર્ગુણ બ્રહ્મમય દેહ, અર્થાત કે એ મુક્તોનો જે દેહ છે એ નિર્ગુણ છે અને બ્રહ્મમય એટલે કે દિવ્ય છે, આવો અર્થ કરેલો છે. પુરુષનો અર્થ પુરુષ નથી કરેલો પરંતુ નિર્ગુણ બ્રહ્મમય દેહ કરેલો છે. એટલે એ લોકો જે પોતે કહે છે કે અક્ષરધામની અંદર કેવલ ને કેવલ પુરુષ છે એ બધા જ મતનું ખંડન થઈ જાય. એ લોકોનું કપોળ કલ્પિત જે અક્ષરધામ જે છે એ કેટલાક વિમુખ લોકો જે ઉદ્ધવ સંપ્રદાયથી થઈ ગયા છે એ લોકોએ પોતે અહીં ધરાતલની ઉપર એવું અક્ષરધામ બતાવેલું છે, તે પ્રમાણેનું ધામ આ લોકો માન્ય કરે. પરંતુ આ ધામ જે છે એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું જે સત્સંગી જીવનનું તૃતીય પ્રકરણના 41મા અધ્યાય ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણથી વાસુદેવ મહાત્મય બ્રહ્મવૈવત પુરાણ, આ ઉપરાંત કૌશિતકી ઉપનિષદ, આ ઉપરાંત બ્રહ્મવૈવત પુરાણ ઇત્યાદિક જે ગ્રંથો છે તેનાથી સાવ વિપરીત અને કપોળ કલ્પિત છે. માટે આવું ધામ જે છે એ ક્યારેય પણ માન્ય ન રખાય. જે વાત વેદોમાં કહી હોય, અનાદિ નિધનમ વેદ, એવું ભાગવતમાં લખ્યું કે વેદો અનાદિ છે અને ભગવાનના નિશ્વાસ રૂપ છે અને પ્રમાણોની અંદર એક પરમ પ્રમાણ છે. એટલે વેદોએ જે કહ્યું છે તે જ ધર્મ છે. વેદોથી જે વિપરીત હોય એ બધો અધર્મ કહેવાય. તો વેદો જે ભગવદ ધામનું વર્ણન કરે છે, પુરાણો જે વેદોનું જ ભાષ્ય છે એ જે ભગવદ ધામનું વર્ણન કરે છે તેની સાથે જોતા ગુણાતીતાનંદ સ્વામીની વાત 6 પ્રકરણની વાત 5મા પ્રકરણના 307મી વાતની અંદર જે ધામ બતાવેલું છે તેની સાથે આ જે ધામ જે છે એ મળતું આવતું જ નથી. માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર જે ધામની વાત કરવામાં આવી છે એ ધામ સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે, એને ક્યારેય પણ માનવું નહીં. ભગવદ ધામને ઉદ્ધવ સંપ્રદાયની અંદર ગોલોક તરીકે, વૈકુંઠ તરીકે, અક્ષર તરીકે, પરમ વ્યોમ તરીકે, બ્રહ્મ તરીકે અને ચિદાકાશ તરીકે વર્ણવેલું છે. અને એ ધામનું વર્ણન અહીં સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીમાં કરવામાં આવેલું છે. એ જે ધામનું વર્ણન જે છે એ કરનારા બીજા કોઈ નહીં પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. અર્થાત કે ભગવાન શ્રી હરિ જે પોતે વેદવિદ છે, અર્થાત કે વેદના અર્થોને યથાર્થપણે જાણે છે, વેદા બ્રહ્માત્મ વિષયા કે વેદનો અર્થ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જ જાણે છે, એવું ભાગવતમાં કહ્યું છે, ગીતાની અંદર પણ કહ્યું છે, વેદ વિદેવ ચા અહમ કે વેદનો અર્થ કેવલ હું જ જાણું છું, એવા પરબ્રહ્મ પરમાત્મા જે વેદનું જ્ઞાન યથાર્થપણે જાણે છે તે આ ધામનું વર્ણન કરે છે. અને એ વર્ણન કરે છે તેની અંદર તે સમર્થન કરે છે કે અક્ષરધામની અંદર અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર સ્ત્રી પુરુષ પણ છે પરંતુ એને પરસ્પર કોઈ વાસના નથી. આવું એ પોતે કહે છે.
તો પછી એ ધામને માનવું કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતોમાં કહેલું છે ધામ છે તેને માનવું? વ્યાસ ભગવાને જે ધામનું વર્ણન કરેલું છે તેને માનવું કે ગુણાતીતાનંદ સ્વામીએ જે વર્ણન કરેલું છે તેને માનવું? સ્વાભાવિક છે, બધા એમ જ કહે કે વેદ જે અંતિમ પ્રમાણ છે તે અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણાતીત છે એ પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ જે ધામનું વર્ણન કરે છે તે જ માન્ય રાખવું, બીજા કોઈ ધામને માન્ય ન રાખવું. આ લોકો જે છે અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીની વાતોને માનનારા જે છે એ ગોલોકનો અર્થ કરતા એવું કહે છે, ગો એટલે કે ભાઈ અનંત રશ્મિ કિરણો ને તેની વચ્ચે લોક એટલે કે એની વચ્ચે એ પરબ્રહ્મ પરમાત્મા રહ્યા છે અધ્ધર કોઈ પણ જાતના આધાર વગર. જ્યારે આ વાત સંપૂર્ણપણે આ અર્થ છે સંપૂર્ણપણે ગલોત છે. ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર ગોલોક શબ્દોનો અર્થ કરેલો છે ને અક્ષર શબ્દોનો પણ અર્થ કરેલો છે. ગોલોકનો અર્થ કરેલો છે ગો એટલે કે અનંત રશ્મિ કિરણોનો સમૂહ, અર્થાત કે અનંત રશ્મિ કિરણો જે સ્થાનની અંદરથી નીકળે છે એવો જે લોક તેને ગોલોક કહેવામાં આવે છે. અને ગોલોક જે છે એ માયાના સમથી પર છે એવું સ્પષ્ટ રૂપે વચનામૃત વડતાલના 18મા વચનામૃતની અંદર તથા ભક્ત ચિંતામણીની અંદર પણ પ્રકરણ 159 ની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે 6ઠ્ઠી ચોપાઈમાં લખેલું છે. અક્ષરનો અર્થ કરતા સંતો કહે છે કે જેનો ક્ષર ક્યારેય ન થાય તેને અક્ષર કહેવાય. વૈકુંઠનો અર્થ કરતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે કે જેમાં કાળ કર્મ અને માયાનો પ્રવેશ નથી તે વૈકુંઠ છે. વિકુંઠને રહેવાનો ધામ તે વૈકુંઠ છે. આમ ત્રણે ત્રણનો અર્થ જો કરવામાં આવે તો એ એક જ થાય છે કે એ ભગવાનનું જે ધામ જે છે એક સરભાવથી રહિત છે અને જેની અંદર કાળ માયા કર્મ આદિ કોઈનો પ્રવેશ નથી એવું એ ભગવાનનું ધામ છે, એવો અર્થ થાય છે. ને આ અર્થ નંદ સંતો યથાર્થ રૂપે જાણતા હતા એટલે જ માટે તેઓએ પોતાના ગ્રંથોની અંદર કોઈક સ્થાનની ઉપર એ જ ભગવત ધામને ગોલોક તરીકે કહ્યું છે, કોઈક સ્થાનની ઉપર વૈકુંઠ તરીકે કહ્યું છે અને કોઈક સ્થાનની ઉપર અક્ષર તરીકે કહ્યું છે. આના દ્વારા એ લોકોએ સ્પષ્ટપણે ગોલોક વૈકુંઠ અને અક્ષરની એકતા પ્રતિપાદન કરેલી છે. અર્થાત કે ભગવત ધામ જે છે તેને સંતોએ ભિન્ન ભિન્ન નામથી વ્યપદેશ કરેલું છે. ધામ એક જ છે પરંતુ એને ભિન્ન ભિન્ન નામથી કહ્યું છે. કેટલાક લોકો એવું કહે છે કે રામને ભજનારા જે છે એ વૈકુંઠમાં જાય છે, શ્રી કૃષ્ણને ભજનારા ગોલોકમાં જાય છે અને સ્વામિનારાયણને ભજનારા અક્ષરધામમાં જાય. તો એ લોકોને પૂછવાનું કે ગઢડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વમુખે પોતે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાથે કામ ભાવે જોડાયેલી ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવા ભગવાનના અક્ષરધામની અંદર ગઈ. અહીં તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરીને ગોપીઓ જે અક્ષરધામની અંદર ગઈ. ભગવાન સ્વામિનારાયણે શા માટે એવું ન કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરીને ગોપીઓ ગોલોકમાં ગઈ? એવું કેમ ન કીધું? કારણ કે ભગવાન પોતે જાણતા હતા કે આ જે અક્ષરધામ છે તે જ ગોલોક છે ને એ જ વૈકુંઠ છે, બધું એક જ છે, કોઈ ભિન્ન નથી. ને એટલે જ માટે તેઓએ ત્યાં કહ્યું કે ગોપીઓ જે છે એ ગુણાતીત થઈને એ અક્ષરધામની અંદર ગઈ. એટલે રામને ભજનારા જે વૈકુંઠમાં જાય છે, શ્રી કૃષ્ણ ભગવાનને ભજનારા ગોલોકમાં જાય છે, તે લોકોના મતનું ખંડન થઈ જાય છે કે ભગવાનના અવતારોની ઉપાસના કરનારા જે છે એ આ સનાતન જે છે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જાય, જેને કોઈ વૈકુંઠ કહે, કોઈને ચિદાકાશ કહે, કોઈને બ્રહ્મપુર કહે છે. ધામ એક જ છે પરંતુ એને ભિન્ન ભિન્ન નામથી કહ્યું છે. ભલે એમ કહેતા હોય કોઈ વ્યક્તિ કે શ્રી કૃષ્ણને ભજનારા ગોલોકમાં જાય, રામને ભજનારા વૈકુંઠમાં જાય અને સ્વામિનારાયણને ભજનારા અક્ષરધામમાં જાય, તો એ લોકોને પૂછવાનું મત્સ્ય ભગવાનને ભજનારા ક્યાં જાય, વરાહ ભગવાનને ભજનારા ક્યાં જાય, હયગ્રીવ ભગવાનને ભજનારા ક્યાં જાય છે ઇત્યાદિ ભગવાનના અનંત અવતારો થયા છે. અવતારા અસંખ્યા એવું શ્રીમદ ભાગવતમાં કહ્યું કે ભગવાનના અવતારો તો અસંખ્ય છે. તો એ બધા અસંખ્ય અવતારો જે છે તેને મળેલા ભક્તો કયા ધામની અંદર જાય છે એ લોકોને પૂછવાનું. એનો કોઈ ઉત્તર એ લોકો પાસે નથી. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં તથા ભક્ત ચિંતામણી
159માં પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે નરનારાયણ દેવાદિક ભગવાનના જે અનંત અવતાર છે તેનું ભજન કરનારા જે છે એ બધા જ આ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર જાય છે. આના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભગવાનનું જે ધામ છે તેને કોઈ ગોલોક, વૈકુંઠ, અક્ષર, ચિદાકાશ, બ્રહ્મપુર, પરમવ્યોમ તરીકે કહે છે એ ધામ એક જ છે. એ ધામની અંદર સ્ત્રી પુરુષો પણ છે, પરંતુ તેની અંદર કોઈ પણ જાતની વાસના નથી. એ આના દ્વારા સિદ્ધ થઈ જાય છે. અને બંડપંથીઓએ જે પોતાનો ગુણાતીતાનંદ સ્વામીના 6 પ્રકરણની વાતમાં 5મા પ્રકરણની 307મી વાતની અંદર જે ધામ બતાવેલું છે એ ધામ આ ધામની આમને સામને આવતા એ ધામ જે ગુણાતીતાનંદ સ્વામીનું ધામ જે છે એ વેદ વિરુદ્ધ હોવાથી અમાન્ય થઈ જાય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.